સુભાનપુરા વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલાનો અછડો તોડીને ભાગી જનાર 3 આરોપીઓને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. સમતાના ધનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં રહેતા રુચિતાબેન અયનભાઈ પટેલ ગત 13 મેના રોજ વહેલી સવારે ચાલવા માટે નીકળ્યા હતા. ત્યારે સુભાનપુરા હાઈટેન્શન રોડથી આગળ નૂતન વિદ્યાલય પાસે માસ્ક પહેરેલ એક યુવકે તેઓનો પીછો કર્યો હતો. જય યોગેશ્વર સોસાયટી 1 પાસે લૂંટારો તેમનો અછડો તોડીને ભાગી ગયો હતો. મહિલા તેનો પીછો કરતા આરોપી તેઓનો ધક્કો મારીને આગળ બાઇક પર બેઠેલા 2 સાગીતો સાથે ફરાર થઈ ગયો હતો. ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન ડીસીબી પોલીસે કૃપાલસિંહ તારાસિંહ સિકલીગર અને સનીસિંહ ઇન્દ્રસિંહ સિકલીગર બંને રહેવાસી કોયલી ગામ ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી તથા અમરસિંહ માનસિંહ સિકલીગર રહેવાસી અનગઢ ગામ પાણી ટાંકી પાસેને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી સોનાની ચેઇન અને બાઇક મળીને કુલ રૂપિયા 1.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.